નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો। આપણે ચેપ્ટર નંબર 7 જોતા હતા ત્રિકોણ, કે જેમાં આપણે બાખુબા, ખૂબાખૂ અને ખૂખુબા એમ ત્રણ પ્રકારની એકરૂપતાની શરતો જોઈ હતી। હું અહીંયા લખી દઉં છું જેથી કરીને આપણે કે એક્ઝામ્પલમાં જો જરૂર પડે તો એનો ઉપયોગ કરી શકીએ। બાખુબા, ખૂબાખૂ અને ખૂખુબા આ ત્રણ શરતો છે અત્યારે આપણે, બરાબર છે। આના આધારે આપણે બીજા એક્ઝામ્પલો આજે જોશું, બરાબર। તો શરૂઆત કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 5। શું કહે છે તો કે કિરણ એ ખૂણા A નો વિભાજક છે। જો આકૃતિ જોતા જાઓ તો કે આ ખૂણો A થયો, એનો વિભાજક એટલે કે રેખા L છે। પછી તો કે રેખા L ઉપર બિંદુ B આવેલું છે, અહીંયા બિંદુ B છે। પછી તો કે ખૂણા BQ અને BP એ B માંથી ખૂણો A બનાવતી બાજુ એટલે કે આ AQ અને AP એની ઉપર શું દોરેલા છે, મેં લંબ દોરેલા છે। એટલે આ કેવા છે કે 90 અંશના થવાના, બરાબર છે। રકમમાં આપેલું છે એટલે તો રકમમાં જે આપેલું હોય એ મારા માટે શું કહેવાય, પક્ષ કહેવાય છે। તો નંબર 5 નું સોલ્યુશન આપણે કરીશું। તો શું કરશું આપણે, પક્ષ શું આપ્યું છે મને અહીંયા પક્ષમાં, તો જો તો કે ખૂણા L, કિરણ L એ ખૂણા A ના શું છે, દ્વિભાજક છે। તો લખો કે કિરણ L એ માપ ખૂણા A નો દ્વિભાજક છે। હવે દ્વિભાજક હોય તો આ બે ખૂણા કેવા થાય, સરખા થાય અને બે ભાગ કરે છે, સમાન ભાગ। તો કયા થવાના, તો QAB અને PAB એ બે ખૂણા કેવા થાય, સમાન થાય। એટલે કે માપ ખૂણો QAB બરાબર માપ ખૂણો PAB આ સમાન થાય। પછી બીજું શું આપેલું હતું, તો કે BP અને BQ B માં જોડેલા લંબ, આ બે લંબ બતાવવાના છે। તો લંબ પણ બતાવી દઈએ આપણે કે આ બંને શું છે, લંબ છે। તો જો લંબ માટે આપણે શું કરશું હવે, તો કે તથા બીજું શું આપેલું હતું, લંબ માટે શું લખી નાખીએ આપણે, BP ને લંબ, BP ને લંબ કોણ છે, AP અને BQ એને લંબ કોણ છે, AQ, બરાબર। આટલું મને પક્ષમાં આપેલું કે લંબ છે। હવે આગળ વાત કરીએ સાધ્ય। સાધ્ય શું છે મારું, કે સાધ્ય બે સાધ્ય છે, જેમાંનું નંબર 1 કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB અને બીજું સાધ્ય શું છે, તો કે BP બરાબર BQ। આની આકૃતિ તમે ધારો તો બીજી વાર દોરવાની જ છે, ધારો તો નહીં, કમ્પલસરી દોરવાની જ છે। મને દોરી નથી અહીંયા, પણ હું દોરી દઉં છું। આ છે આપણો A, અહીંયા ક્યાંય P અને અહીંયા Q। આ એના શું દોરી આવે, તો કે આના વિભાજક દોરી રેખા, આ ખૂણા એના બે સમાન ભાગ થઈ જશે। આ રેખા L, અહીંયા લંબ દોરેલો છે, અહીંયા બીજો લંબ દોરેલો છે, બરાબર છે। ચાલો હવે આપણે રેડી થઈ ગયા આપણી। હવે શું કરશું, તો કે મારે આ બે સાબિત કરવાનું છે। ત્રિકોણ A અહીંયા બિંદુ B છે, કે મારે સાબિત કરવું છે ત્રિકોણ APB અને AQB। તો એક કામ કરીએ, તો આ બે ખૂણા મને સમાન આપેલા છે, એટલે કે આ ખૂણાની સામે આ ખૂણો, આ ખૂણાની સામે આ ખૂણો, એટલે કે બે ખૂણા વચ્ચે આપેલા છે સમાન, બે ખૂણા, બરાબર। તો વચ્ચે બાજુ આપણે કહી શકાય, અથવા તો આ બે ખૂણા પછીની કોઈ બાજુ કહી શકાય। તો જો તો શું થાય, તો કે આ બે ખૂણા છે એની વચ્ચે બાજુ AP આવે, અહીંયા આ બે બાજુ ખૂણા છે એની વચ્ચે બાજુ AQ આવે। શું AP અને AQ સમાન હોઈ શકે ખરા, ખબર નથી, પણ ચલો જોડો। તો આ વાત જુઓ તો શું થાય, તો કે આ ખૂણો અને પછી આ બાજુ કહેવાય। આમાં શું થાય, તો કે આ ખૂણો હતો એની સામે આ ખૂણો સમાન થાય, કારણ કે બંને 90 90 ના છે। આ બે ખૂણો સમાન છે
અને આ ખૂણો એના પછી બાજુ કઈ છે આ તો જો નીચેના ત્રિકોણમાં એ બી બાજુ આવે છે ઉપરના ત્રિકોણમાં એ બાજુ આવે છે કઈ શરતથી તો કે બા શરતથી ખૂબા કેમ નથી થતી તો કે બે ખૂણાની વચ્ચે બાજુ AP આવે અહીંયા બે ખૂણાની બાજુ AQ આવે અને AP ને AQ સમાન હોઈ શકે પણ ખરા ના પણ હોય એના વિશે મને કંઈ આપેલું નથી હા પણ એટલું હું શ્યોર કહું છું કે જો હું બા વાપરીશ તો અહીંયા ખૂણો અને આ બાજુ ખૂણો અને આ બાજુ તો સમાન આવે છે બંનેમાં સામાન્ય બધું લખી શકું હું અને બાકીના બે ખૂણો સમાન છે રકમમાં આપેલા છે પક્ષમાં છે બરાબર છે તો ચલો થઈ ગઈ મારું તો કઈ શરત આવશે અહીંયા બા બસ એ શરત લખી નાખવાની હવે સાબિતી માટે સાબિતી શું થવાની અહીંયા સાબિતી થશે કે ત્રિકોણ APB અને ત્રિકોણ AQB માટે મારે બા બતાવવું છે બે ખૂણા બતાવવાના એટલે કે પહેલા હું બતાવીશ માપ ખૂણો P બરાબર માપ ખૂણો Q બરાબર 90 અંશ કેમ 90 અંશ કારણ કે પક્ષમાં આપેલા છે આ બંને કેવા છે લંબ છે માટે પછી માપ ખૂણો Q પહેલા બતાવીશ આ ત્રિકોણ માટે એના ખૂણો કયો છે PAB માપ ખૂણો PAB બરાબર માપ ખૂણો QAB બરાબર છે અને આ પણ ક્યાં આપેલું છે પક્ષમાં પછી શું આવશે બંનેમાં સામાન્ય છે AB બાજુ તો આ શું થઈ ગયું મારા માટે આ થઈ ગઈ સામાન્ય બાજુ અને આ જો તો કઈ શરત છે તો કે આ છે બા અહીંયા ખૂણો અને પછી બા તો કે આમ બા શરત પરથી કે આમ બા શરત પરથી કહી શકાય કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB ચલો પહેલું સાબિત થઈ ગયું પછી બીજું સાબિત કરીએ બીજા બધું છે કે CP અને BP બરાબર BQ એટલે કે આ BQ અને BQ પણ કેવા થાય છે સમાન હવે જો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે કે AB બાજુ તો આ AP અને AQ કેવા થાય સમાન BQ અને BQ અને BP એ પણ કેવા થવાના સમાન પછી અહીંયા ખૂણો Q અહીંયા ખૂણો A તો આ ખૂણો B પણ કેવો થવાનો સમાન અહીંયા ખૂણો B પણ કેવો થવાનો સમાન સીપીસીટી નો નિયમ છે કે જો ત્રિકોણ એકરૂપ થાય તો એના બાકીના બીજા બધા અંગો કેવા હોય સમાન હોય મારે માત્ર ને માત્ર આ જ બતાવવાનું છે કે જો આ બે સેમ આવે છે તો કે BP અને BQ સમાન થાય છે માટે CP પરથી શું થશે અહીંયા તો કે BP બરાબર BQ ચલો આ બીજું પણ સાબિત થઈ ગયું અને આપણો દાખલો પૂરો બસ આટલું જ લખવાનું છે શું આપેલું છે શું સાબિત કરવું છે અને આપણી સાબિતીમાં આપણે કઈ શરતનો ઉપયોગ કરીશું બસ આટલું જ બાકી નવું બીજું કંઈ જ આપણે ભણવાના નથી બરાબર છે ચલો એના પછીનો આપણે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ એ શું કહે છે તો કે આપેલી આકૃતિમાં AC અને AE સરખા છે AB અને AD સરખા છે તથા ખૂણો BAD અને ખૂણો EAC એ બંને સમાન આપેલા છે તો સાબિત કરો કે BC બરાબર DE ચલો સાબિત કરી દઈએ BC બરાબર DE એમાં પણ આપણે આ જ વસ્તુનો ઉપયોગ કરીશું પક્ષ સાધ્ય અને સાબિતી શું આપેલું છે એ બધું પક્ષમાં શું સાબિત કરવું છે એ બધું સાધ્યમાં અને સાબિત કરવાની ટેકનિક એટલે કે જે આપણે શરતનો ઉપયોગ કરીશું એ શું આવશે સાબિતીમાં બરાબર સૌપ્રથમ તો આપણે આકૃતિ દોરી લઈએ જુઓ તો આકૃતિ કેવી થશે અહીંયા તો કે પહેલા નીચે આપેલું છે BC
આવી રીતે કોઈ આકૃતિ તમને આપેલી છે અહીંયા જો તો આ A B અને C બરાબર અને પછી છે A D અને E અહીંયા શું શું સરખું છે એ આપણે જોઈએ તો અહીંયા AB અને AD આ સરખા આપેલા છે પછી આ AC અને AE આ સરખા આપેલા છે અહીંયા આ ઉપરનો ખૂણો આપેલો છે અને અહીંયા આ ખૂણો આપેલો છે આ બે ખૂણા કેવા છે સમાન છે ચાલો તો હવે જો તો શું શું આપેલું છે તો લખી નાખીએ પક્ષમાં તો કે પક્ષમાં આપેલું છે કે SE બરાબર AE પછી બીજું છે AB બરાબર AD અને ત્રીજું છે માપ ખૂણો BAD બરાબર માપ ખૂણો EAC સાધ્ય સાધ્ય શું છે મારે શું સાબિત કરવું છે મારે સાબિત કરવું છે BC બરાબર DE જો તો BC ક્યાં આપેલું છે તો કે આ આખું BC થાય DE ક્યાં છે તો કે આ આખું DE થાય જો મિત્રો તમે આ DE થી આ ત્રિકોણ ઉપાડી લો અહીંયા A ઉપર ખીલી રાખો અને આ ત્રિકોણ ઉપાડી લો અને આની ઉપર સેટ કરી દો તો બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય જો તો આ આખું ઉપાડું તો આની ઉપર સેટ થઈ જાય એટલે કે BC બરાબર શું થઈ જાય DE થઈ જાય પણ ક્યારે જ્યારે આ બંને ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE જુઓ તો આ ADE આની ઉપર બંધ વસ્તુ આવે છે બરાબર ત્રિકોણ ADE શેની પર બંધ બેસે છે ત્રિકોણ ABC પર પણ તકલીફ મોટી એ છે કઈ તકલીફ છે આ લાઈન જોડેલી છે ને CE એ મોટી તકલીફ છે શું કામ લાઈન જોડવી પડી કારણ કે એ લોકોએ મને ટેસ્ટ કરીને પૂછ્યું છે કે અહીંથી આ ટુકડો પડે છે અહીંથી આ ટુકડો પડે છે તો વચ્ચે કયો ટુકડો બાકી રહ્યો વચ્ચે બાકી રહ્યો આટલો ટુકડો આ ટુકડો વચ્ચે બાકી રહે છે બરાબર તો એના માટે હું શું કરું છું મિત્રો એના માટે આપણે કામ કરીએ તો જો પહેલી વસ્તુ તો એ કે આ ત્રિકોણ જે છે ને આ AD વાળી લાઈન ક્યાંની ઉપાઈ જશે તો કે B ઉપર તો જો તો આ બે સરખા છે તો કે હા આ બે સરખા છે તો કે આ ત્રિકોણ ABC માં યાદ રાખજો મિત્રો ત્રિકોણ ABC એટલે કે આ ત્રિકોણ છે આપણો આ ત્રિકોણ ABC જો તો દેખાય છે હવે બરાબર કે જેમાં આ બે બાજુઓ કેવી છે અલગ અલગ છે આ બે બાજુઓ પણ અલગ અલગ છે તો જે અલગ અલગ બાજુઓ છે ને એને આની ઉપર મૂકવાની છે આપણે બરાબર છે એટલે કે આ D વાળું B ઉપર સેટ થઈ જશે અને આ E વાળું C ઉપર સેટ થશે ખ્યાલ આવી ગયો હવે જુઓ એટલે કે આ D વાળું આની ઉપર સેટ થાય તો AB અને D સરખા છે બરાબર પછી તો કે આ E વાળું C ઉપર સેટ થાય એટલે કે AE અને AC એ પણ સરખા છે રકમમાં બે આપેલા છે પક્ષ પરથી તો બે બાજુ આપેલી છે તો બે બાજુ તો વચ્ચે ખૂણો બતાવવાનો જો તો ખૂણો કયો કહેવાય તો કે ABC આ A અને કે BAC ખૂણો થવાનો પણ આટલું એક્સ્ટ્રા છે અને આમાં ખૂણો કયો થવાનો આમાં ખૂણો થવાનો DAC એમાં આટલું એક્સ્ટ્રા છે તો હું શું કરું છું જે આ રકમ આપેલી છે ને એમાં આટલો ખૂણો ઉમેરી દઉં બરાબર જો હું તમને વ્યવસ્થિત સમજાવું કે શું કરું છું હું તો કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે માપ ખૂણો BAD બરાબર માપ ખૂણો EAC બરાબર જો આપણો હતો EAC હું શું કરું છું તો કે બંને બાજુ ખૂણો ઉમેરી દો કયો ખૂણો ઉમેરવાનો તો ચલો વચ્ચેનો હતો ને એ એટલે કે BAD વત્તા બરાબર માપ ખૂણો EAC વત્તા બંને બાજુ કંઈક માપ ખૂણો ઉમેરવાનો કયો ખૂણો ઉમેરવાનો તો કે બંને બાજુ આ DAC ઉમેરી દો જો તો શું થાય DAC હવે જો આ ખૂણો કયો થવાનો તો કે માપ ખૂણો BAD ક્યાં છે જો તો BAD વત્તા DAC તો આ સમકોણ બની ગયો કયો આ સમકોણ કહેવાય તો
કે આખો કહેવાય બરાબર આ બંનેનો સરવાળો એટલે આખો ખૂણો બની જશે BAC એટલે કે આ બની જશે માપ ખૂણો BAC બરાબર અહીંયા શું બનશે તો કે અહીંયા આ બાજુ હતો EAC જો તો છે અહીંયા EAC વત્તા કયો ઉમેરું છું હું DAC તો એ પણ કયો બની જવાનો તો કે આખો ખૂણો બની જવાનો આટલો બરાબર છે અને આ ખૂણો બે કેવા થાય સરખા થવાના એટલે કે માપ ખૂણો કયો બનાશે તો કે DAE અથવા તો EAD હું લખું છું DAE બરાબર અને આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1 શું કર્યું તો કે આ આકૃતિ ઉપરથી સ્પષ્ટ હતું જે હતું પક્ષ પર લખેલું હતું એના ઉપર મેં બંને બાજુ ખૂણો DAC ઉમેરી દીધો અને એના ઉપરથી આ બંને ખૂણા કેવા કીધા મેં સરખા હવે ત્રિકોણ જો બની જાય તો કે આ ત્રિકોણ હતો એમાં આ ખૂણો આવી ગયો આ ત્રિકોણ હતો એમાં આ ખૂણો આવી ગયો એટલે વચ્ચે બે ખૂણા આવી ગયા આજુબાજુ બે બાજુ છે આજુબાજુ બે બાજુ વચ્ચે ખૂણો એટલે બાકુબા પછી બતાવવામાં આવે તો બાકુબા લખી લ્યો ખૂણા માટે તો કે કયો ત્રિકોણ લેશું તો કે હવે ત્રિકોણ BAC અને ત્રિકોણ DAE માટે બરાબર આ બે ત્રિકોણ લેવાના છે જો તો BAC ક્યાં છે આ BAC DAE બરાબર છે તો જો તો ઉપર આપણે ખૂણા આવી ગયા વચ્ચે આજુબાજુ બાજુ કોણ છે અહીંયા BA તો BA અરે સોરી AB જેવું શું છે AB જેવું AD પછી આ બાજુ AC જેવું કોણ છે AE રકમમાં આપેલું છે બેને બરાબર માટે ત્રણેય વસ્તુ લખવાની છે અને અહીંયા ખૂણો આવી ગયો છે માટે પહેલા આપણે લખશું AB કે AB બરાબર AD અને આ ક્યાં આપેલું છે પક્ષમાં આપેલું છે પછી ખૂણો એટલે કે માપ ખૂણો BAC બરાબર માપ ખૂણો DAE આ ક્યાં આપેલું છે તો કે પરિણામ 1 માં પછી આપણે લખી નાખીએ કે AC બરાબર AE અને આ ક્યાં આપેલું છે આ પણ પક્ષમાં આપેલું છે જુઓ તો શું થયું તો કે પક્ષમાં જે આપેલું હતું એ 12 અહીંયા પરિણામ 1 માં બતાવ્યો એટલે ખૂણો અને ફરી પાછું બાજુ માટે કઈ શરત થાય બાકુબા શરત પરથી તો આમ બાકુબા શરત પરથી કહી શકાય કે ત્રિકોણ BAC એકરૂપ ત્રિકોણ DAE આ થઈ પણ મારે સાબિત કરવું છે કે BC બરાબર DE મેં તમને હમણાં કીધું મિત્રો કે આ આખો ત્રિકોણ ઉપર આની ઉપર સેટ કરી દો બંને કેવા થઈ જાય એક સરખા જો તો આ બાજુની સામે આ બાજુ હતી એટલે કે આ બાજુ આની ઉપર આવી ગઈ સમાન થઈ ગઈ આ બાજુ સરખી હતી આ બેની ઉપર આવી ગઈ એટલે સમાન થઈ ગઈ તો બાકી કઈ રહે BC અને DE બંને કેવા થાય સમાન તો કે CP પરથી CP સ્પ્લિટ કહેવાય ને કે આ બંને ત્રિકોણ હવે એકરૂપ થઈ ગયા છે એકરૂપ તો બાકીના તો કેવા થવાના સમાન થશે એટલે કે CP પરથી શું કહેશું આપણે એને કે BC બરાબર DE અને આ રીતે આપણો આ દાખલો પણ પૂરો થયો બરાબર છે જોઈ લો એના પછીનો એક્ઝામ્પલ નંબર 7 હવે એક્ઝામ્પલ નંબર 7 ગણીએ આપણે એમાં પણ આપણે આ રીતે સાબિત કરીશું પક્ષ સાધ્ય અને સાબિતી જો રકમ શું આપેલી છે રકમ આપેલી છે કે AB એક રેખાખંડ છે રકમ આકૃતિમાં જોતા જઈએ આપણે બરાબર AB એક રેખાખંડ છે ઓકે એના પછી P તેનું મધ્ય બિંદુ છે ચલો આ છે એક રેખાખંડ AB A અને B અને આ P છે એનું શું છે મધ્ય બિંદુ પછી જેથી માપ ખૂણો BAB બરાબર
ABE અને બિંદુ એને ખૂણો EPA બરાબર ખૂણો DPB થાય તેવા બિંદુઓ D અને E રેખા AB ની એક જ બાજુએ આવેલા છે. એટલે કે આવા બે બિંદુઓ છે જેથી કરીને આ બે ખૂણા અને આ બે ખૂણા કેવા થાય છે સરખા, અને આ AB ની કઈ બાજુ છે એક જ બાજુ આવેલા છે, એવું નહીં કે એક નીચે ને ઉપર આવેલા છે. બરાબર. તો જો આપણે આકૃતિ બનાવીએ હવે. ધારો કે અહીંયા આવેલું છે બિંદુ D અને અહીંયા આવેલું છે બિંદુ E. બરાબર છે. ચલો પહેલા બિંદુ D માં A જોડી દો અને પછી P જોડી દો, પછી બિંદુ E થી B જોડી દો અને પછી P જોડી દો. આ P બરાબર છે. હવે શું સમાન આપેલું છે તો કે અહીંયા આ ખૂણો સમાન આપેલો છે, અહીંયા આ ખૂણો સમાન આપેલો છે, પછી આ બે ખૂણા સમાન આપેલા છે. બરાબર છે. અને મારે સાબિત શું કરવાનું કીધું છે? સાબિત કરવાનું કીધું છે કે ત્રિકોણ DAB, જો તો DAB ક્યાં છે ત્રિકોણ તો કે આ D અહીંયા A અને B આ ત્રિકોણ થાય. હમણાં આગળના કેસમાં તો એવું જ છે તો કે આ ત્રિકોણમાં આટલું મિસિંગ છે. બરાબર. ચલો એના પછી બીજો ત્રિકોણ કયો છે કે EPB, તો કે આ EPB એમાં આટલું મિસિંગ છે તો આટલું ઉમેરી દેવાનું શેની અંદર આ બે ખૂણાઓમાં, એટલે આપણને મળી જાય B. કે આ P શું છે મધ્ય બિંદુ. તો આ બે કેવા હોય સમાન હોય. બરાબર. એટલે બાજુ મળી ગઈ, ખૂણો મળી ગયો. ખૂણો કેવી રીતે મળ્યો તો કે આ ઉમેરવાથી. અને પછી બીજું તો કે બા ખૂ બા પણ કરી શકાય, ખૂ બા ખૂ પણ કરી શકાય. ચલો પણ મને શું આપેલું છે અહીંયા? મને અહીંયા ખૂણો આપેલો છે એટલે આ ખૂણો છે, એના પછી અહીંયા બાજુ છે અને પછી આ ખૂણો પણ સમાન આપેલો જ છે મને, અને ત્રિકોણનો જ ભાગ છે. જો એટલે કે અહીંયા કઈ શરત થાય છે? અહીંયા શરત થાય છે મારા માટે ખૂ બા ખૂ. ખ્યાલ આવે છે મિત્રો? તો બસ આવી રીતે દાખલા ગણવાના હોય છે. શરૂઆત કરીએ આપણે કે શું આપેલું છે. આપેલું છે કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ P છે, એટલે કે P એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય તો એના સમાન ભાગ થાય. કયા સમાન ભાગ થાય તો કે PA બરાબર PB, એટલે કે આ બાજુના બાજુ કેવી થાય સમાન થાય. તથા મને બીજા બે ખૂણા કેવા આપેલા હતા સરખા. કયા કયા હતા તો કે માપ ખૂણો BAD બરાબર માપ ખૂણો ABE તથા બીજો ખૂણો કયો આપ્યો હતો તથા માપ ખૂણો EPA બરાબર માપ ખૂણો DPB. આટલું આપેલું હતું અને મારે સાબિત શું કરવું છે તો કે મારે સાબિત બે વસ્તુ કરવાની છે. નંબર 1 કે ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP, અને નંબર 2 તો સીબીસીડી ઉપરથી થવાનું નક્કી છે કે AD બરાબર B. તો જો આ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય તો જો તમે આ AD આ એક બાજુ અને આની સામે બીજા ત્રિકોણની કઈ બાજુ થાય તો આ બાજુ થવાનું. એ મારે સાબિત કરવું છે. સીબીસીડી ઉપરથી નંબર બીજો પણ સાબિત થઈ જશે. ચલો તો મારે પહેલું વખત સાબિત કરવું પડશે, જેમાં ઉપયોગ શું કરીશું ખૂ બા ખૂણો. જો કેવી રીતે કરશું આપણે તો કે અહીંયા આ ખૂણો ઉમેરવો પડશે. શેમાં ઉમેરવાનો તો કે આમાં EPA માં, એટલે કે આમાં. તો લખો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે માપ ખૂણો EPA બરાબર માપ ખૂણો DPB. અને આ ક્યાં આપેલું છે પક્ષમાં કયો ખૂણો ઉમેરવાનો તો કે EPB ઉમેરવાનું બંનેમાં. તો શું થશે અહીંયા તો કે આ થવાનું માપ ખૂણો તો થવાનું આ EPD બંને બાજુ ઉમેરવાનું છે. EPA વત્તા માપ ખૂણો કોઈ ઉમેરશું માપ ખૂણો DPB વત્તા માપ ખૂણો
ઈપીડી ઉમેરવાનો છે એટલે કે ઈપીડી બંને બાજુ શું થાય ઉમેરી દીધો મેં ઈપીડી હવે જો તો આ ખૂણો કયો બનશે તો કે આ બનશે માપ ખૂણો ઈપીડી અને બીજો ખૂણો કયો હતો બીજો ખૂણો હતો ઓકે ઈપીએ અને ઈપીપી એટલે કે આ ખૂણો આખો આટલો બની જશે એક ખૂણો કયો કહેવાશે જુઓ તો એ ખૂણો કહેવાશે એપીડી એપીડી પછી બીજો ખૂણો કયો છે બીજો ખૂણો ડીપીબી ડીપીબી ક્યાં છે તો કે આ ડી અહીંયા પી અને આ બી આ ડીપીબી એમાં કયો ખૂણો ઉમેરી દીધો તો વચ્ચેનો ખૂણો ઉમેરી દીધો કયો હતો ઈપીડી તો કયો ખૂણો થઈ ગયો તો કે આખો ખૂણો થઈ ગયો આ એટલે આ બાજુનો ખૂણો થઈ જવાનો એ કયો કહેવાશે તો કે એક કહેવાશે બીપીઈ તો કે માપ ખૂણો બીપીઈ અને પરિણામ નંબર 1 કહી દો હવે જે ત્રિકોણ લેવા છે એ બે ત્રિકોણ લઈ લો તો કે હવે ત્રિકોણ BAP અને ત્રિકોણ EBP માટે શું થશે અહીંયા તો કે DAP અને EP અને EDP માટે કયા બે પેલા ખૂણો બતાવવાનો તો કે આ ખૂણો બતાવી દઈએ તો કે માપ ખૂણો APD બરાબર માપ ખૂણો BPE કારણ કે પરિણામ નંબર 1 માં મેં સાબિત કરેલું છે બરાબર એના પછી બાજુ બતાવવાની તો કે બાજુ પક્ષમાં આપેલી છે કઈ છે તો કે PA બરાબર PB કારણ કે P શું છે મધ્ય બિંદુ રકમમાં આપેલું તો પક્ષમાં કેવા છે પછી માપ ખૂણો આવડો આ થવાનો તો કે એ પણ રકમમાં આપેલો છે કયો છે માપ ખૂણો છે BPD ભૂલ થઈ માપ ખૂણો BAD બરાબર માપ ખૂણો ABE જો તો BAD ક્યાં છે આ BAD હવે BAD લખું કે P થી લખું વાત તો ખૂણા ઇંગ્લિશ કરવાની ને શરૂઆત B થી કરું કે શરૂઆત A થી કરું શું ફેર પડે કઈ ફેર ના પડે માટે આના ઉપરથી શું લખાય કે PAD બરાબર અહીંથી છે એથી શરૂઆત કરું કે P થી શરૂઆત કરું ખૂણો તો B થવાનો તો આના માટે પણ તો કે માપ ખૂણો PBE આ પક્ષમાં આપેલું હતું અને આ મેં બતાવ્યું આકૃતિ પરથી બરાબર તો આ શું થયું તો કે આ અહીંયા મારા માટે થઈ ગઈ બાજુ જેનો સોરી આ થઈ ગઈ મારા માટે ખૂણો જેનો મેં ઉપયોગ કર્યો આ થઈ ગઈ બાજુ આનો ઉપયોગ કર્યો અને આના ઉપરથી આ બતાવ્યું અને એક ખૂણાનો ઉપયોગ કર્યો માટે આ શું થઈ ગયું આ થઈ ગયું ખૂબાકુ શરત પરથી તો લખો કે આ ખૂબાકુ શરત પરથી શું કહેવાશે તો કે ત્રિકોણ કયા ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP આ ત્રિકોણ કેવા થાય સમાન અને આના ઉપરથી છેલ્લો નિયમ તો ફિક્સ છે આપણો કે CPCT પરથી એના બાકીના અંગો પણ કેવા હોય સમાન માટે AD બરાબર શું થશે અહીંયા AD બરાબર BE તો આ તમારો જવાબ મિત્રો આ રીતના એક્ઝામ્પલ થયા આટલા એક્ઝામ્પલ આપણે રાખીએ છીએ આના પછીના બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો ત્યાં સુધી આવજો